વાહ આવે છો ને જો મિત્રો અમારા કાઠિયાવાડના ગામડાની આ મોજ આ ક્વોલિટી મળે છે અહીંયા કેટલાની આવે ભાઈ 2 રૂપિયાની આવે અને દાંત વગર નહીં ખાય હો જવો જો તે તમે બતાવો ધીરુ બાપા ભાઈ મારે એકેય દાંત નથી તોય તો હું આ ક્વોલિટી ખાવ આજે 7:30 વાગે છે ખાઈને આવી જવાનું વાળું કરીને આવી જવાનું કેમ આજ ગામડાની મોજ છે બીજી કોઈ મોજ વચ્ચે ગુલ્ફી કકડાટી બોલાવે હા તમે બોલો મગન કાકા કંઈક હું બોલશું ગામડામાં રહેવું એ ગામડું નાનું એવું છે નાનું એવું ગામ છે ભાઈઓની ઘોડે રહી છે બધા કડી એક અત્યારે 7:30 પોણા 8 2 વાગી આવી આનંદ કરીએ છીએ બધા જો આ ગામ જો આ ગામ અમારા ગામમાંથી ઘરથી વ્યક્તિ શોપની અંદર એક જણો આવી જાય અને બધા હળી મળી આનંદ કરીએ પણ આ ક્વોલિટી છે ને બધા લહેરથી જીવન જીવીએ છીએ ક્વોલિટી ખાય ને એટલું જ વધ્યું ભાઈ ભાઈ એટલા જ વચ્ચા ગામમાં માણસો એટલા જ છે હા આ ક્વોલિટી ખાય ને એટલું જ વધ્યું વાય એમ બીજું કઈ વધ્યું નથી આ સરકાર કઈ વધવા દે એમ આ સરકાર કઈ વધવા દે એમ છે નહીં કઈ આ ક્વોલિટી આ 2 રૂપિયાની ક્વોલિટી ખાવી છે 10 વાળી પણ છે નહીં ભાઈ હા 2-3 જણા રાજકારણના રસવાળા હોય 1-2 જણા મેચના રસવાળા હોય 1-2 જણા હવે કોમેડી કરે કંઈક અને આ જે મેચ વાળા છે ને એ જ બીજાને મજા લેવા દેતા નહીં અને હવે તમે સરકાર જે આવે પણ ખેડૂતનું હિત માટે કંઈક ભાવ વધારે હશે તે કંઈક કર્યું ખેડૂતનું બધું ખાતે થાય છે હા એ વાત ધ્યાનમાં લીધા જેવી છે કા ગમે એ સરકાર આવે ધ્યાનમાં ખેડૂત લઈ ગયો એમ નથી હવે આ નારો ઊંધો થઈ ગયો છે પેલા આ નારો કેમ હતો ખેડૂત બચાવો ખેડૂત બસે ને દેશ બસે હવે દેશ ખેડૂતને મારે ને દેશ મરે એવો આ નારો ઊંધો થઈ ગયો 10 વાગ્યા તમે જ આવજો એકવાર ઓલું ગબ્બર વાળું કાલનું અંદરથી ઊંઘી ગયો હોય તો જ મેળ આવે આજ નહીં ભેગું થાય એમ ને ખાલી 15 મરી ગયા કાંઈ નહીં 15 વાળું મને ન હોય બધી કાંઈ તમને ન હોય અમને તો પછી અમને લાઈટ ખબર નહીં વેતો વેક પકડ્યો હા અહીંયા સિંહ આવી જાય કેમ હમણાં 10-11 વાગે એટલે આ નાનું સુંદર ને સ્વચ્છ ગામ ને 4 વ્હીલ જો બજારમાં વ્યક્તિની 4 વ્હીલ છે ભાઈ અમારા ગામમાં પછી તમે એમ કહો કે ભાઈ હવે ખેડૂત ગરીબ છે તો આટલા ધોઈ જાય તેમ કે આમાં તો 4 વ્હીલ બહુ છે એ દેખાડવાની હોય ને 1 2 3 આ બાજુ પડી અને એ ફોરવીલો છે ને એ રાજકારણ હા ચૂંટણીનો સમય છે એટલે બધા રાજકારણીની 4 વ્હીલ છે કતલ કી રાત ની 4 વ્હીલ છે ભાઈ અમારી નથી બાપા જો બધામાં સુખિયા કૂતરું છે તો હું તો હા અમને વોટકાર હારા અહીંયા આવે બસ બીજું કાંઈ છે નહીં ભાઈ વોટકાર હારા આવે બાકી કાંઈ છે નહીં કઢી ખીચડી ખાઈને એ ભાજપ સરકાર ચોખા ના આવે ભાજપ સરકાર મફત આપે મફત આપે છે અને ઘરના મગ એની ઘરના મગ છે એટલે કઢી ખીચડી ખાઈ વોટકાર હારા આવે ઈ પાકું એમ અરે સરકારને હવે આપણે એટલી કોઈ ભાજપ સરકાર કે આ છે તે છે એવું ઘણું ટીકા કરવી હતી પણ હવે ખેડૂતને હિત માટે કંઈક વિચારો બાપા તો કે ખેડૂત ટકી રહે ખેડૂત મરી જાય તો તમે મરી જાઓ જે પણ સરકાર આવે ઈ કા હા જે પણ સરકાર આવે ઈ. ખેડૂતને મારો તો જ આ દેશ બસે જો આપણે જગદીશભાઈ પાસાણી આવ્યા છો હા જગદીશભાઈ પાસાણી હા
પ્રદીપભાઈ પૂછે છે ક્યાં છે ભાઈ? પ્રદીપભાઈ અમારા ગામમાં છીએ, વતનમાં. એક ગ્લાસ હજી હું કરી દઉં. ખેડૂત પ્રધાન દેશ છે એ પ્રધાન એમણે રહેવા દેજો, ખેડૂત પ્રધાન દેશ. ખાવાનું ક્યાંથી લાવશું કા? હા. એ થોડું કઈ મશીન માં બનશે. સરકાર ગમે આવે, અમારે કોઈ વિરોધ જો નથી. આપણે વિપુલ નથી આવ્યો જો ઈ જોવે છે. સરકારે કોઈ હારે વિરોધ નથી, પણ ખેડૂતના હિત માટે હવે સામું જોવા પડે. આવું કરતા કોણ આવ્યું? ગોવે છે કે નહીં કોઈ માણસો આપણે? હા, ઘણા બધા જોવે. જો બધાને યાદ કરાવીએ. જો કાલ અલ્પેશભાઈ પડસાળા જોવે, પ્રદીપભાઈ કામી, આપણે જગદીશભાઈ પાસાણી છે, કાલનું કોઈ વિપુલભાઈ નથી. કાલ નેટ તો ક્યાં આવ્યું કાકા? હજી નથી થયું. આજ ને કાલ મજા નથી. અમારે તો કાલ નહીં હતી. અરે ઓ શાપા હા, कितनी गोली आए छे सरकार આજ એ બધા જોતા હે. छह गोली और तीनों आदमी चाला तीनों बच गया આજ જોયું હો મેં. या गबर લોકોનું ફિલ્મ જોઈ વાત. એવું છે સાયન્સ. हाँ चे 50 दूर સાયન્સ છે ને હા. बोले શોલે પિક્ચર નહીં. जब होता है उसकी माँ बोलती है कि बच्चा सो जा वरना गबर आएगा હા, बच्चा सो जाता है और हराम जादो तुम तीनों खा लिया है। अरे ओ चावल आओ तो तेरी पिस्तौल कितनी गोली आए छह सरकार छह गोली और तीनों आदमी तीन गोली काटी तीन 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 અને તાલુકા પંચાયતમાં ફોર્મ ભરી દેવાની જરૂર હતી. ચાલો પછી. चाला बच गया ये भी बच गया अरे ओ कालिया, तेरा क्या होगा यार हमने तुम्हारा नमक खाया है अब गोली का ये भी बच गया આવીને પહેલા જ સીધો જ सारा तीनों बच गया है। જયભાઈ લઈ ગયો ભાઈ. જામી ગયું ને ગામડાની મોજ યારિયા કરો છે તમારે ખબર નહીં કોઈ? મોજ કરો મોજ કરો પાઇનાપલ પીવો મુસંબી પીવો ઉનાળામાં હા, અમે ગામડામાં હવા ખાઈ તમે મુસંબી પીવો કોઈનું લોહી શરબત પીવો નથી પીવું. કોઈના લોહી નહીં પીતા ધીરવાદા ધમાવો એકાદું કઈક કોઈના લોહી નહીં પીતા ટોટલ એટલા માણસો છે ગામમાં કઈ. બસ અમે એટલા જ છીએ હો ભાઈ હા, એમાં હું એક પ્લસ છું, 2 દિવસનો મહેમાન. બાકી બધા એટલા જ. આ જે એટલા છે ને એટલા કાફી છે. વધારવા નથી કામમાં આપણે. વધારવાની કોઈ જરૂર નથી. મોટા મંડળી ના કરે તો વધારવા કઈ. મંડળીના બોધા વધારી અને બેસ્ટ ને ધરવવી નથી. નથી. ભલે બધા મિત્રોનો આભાર, સમય આપ્યો. યાદ કરીએ બધાને. એટલે બધાને કહેવાનું હોય છે, મારી મોજ ભળી તમે લખતા હતા નહીં. હા હા, આ બધા ગામડે આવવા ન કરતા. પૈસા નથી, એમને મોજ છે. ખુદા આતા મારે હેલો મામા બેટા. આને લોખી મોજ કહેવામાં આવે. હા, આ પછી આ લેર ભળે તમે આમ કહેતા અમારે ઊંચી વાત. હા, કે અમે અહીંયા લહેર કરી. અહીંયા આવતા નહીં ભાઈ સાહેબ અમે અહીં ફરીદના પાણી પીતા નથી. કોળાના પાણી પી ઠીકાના કોળા. એક જો આયા ઓલી વાત વાળું છે કે કેમ આગળ બધે ઉગાડતા.